સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા 4 નંબર રોડ ઉપર આવેલા રામદેવનગરમાં લક્ષ્મણભાઈ રબારીનું જર્જરિત મકાન હતું, જેનું છજ્જુ ધરાશયી થયું ત્યારે તે વિસ્તારમાં ભાડાની આવક માટે મોટા મોટા મકાનો તે વિસ્તારમાં બનાવવામાં આવ્યા હતા અને હાલ તે અનેક મકાનો જર્જરિત છે. તેમાં નાની નાની રૂમ અને નીચે દુકાનો બનાવવામાં આવી છે અને તેમાં મજૂર વર્ગ ભાડે રહે છે. તેમાં વહેલી સવારે મકાનના છજ્જાના કોર્નર ઉપર બનાવેલા બાથરૂમ અંદર ત્યાં રહેતો વ્યક્તિ ટોયલેટ ગયો હતો અને અન્ય એક વ્યક્તિ બહાર ઊભો હતો ત્યારે અચાનક ટોયલેટની સાથે આખું કોર્નર નીચે ધરાશયી થયું હતું. અંદર બેઠેલા વ્યક્તિ નીચે પડતા અને છજ્જા નીચે દબાઈ જતા તેનું મૃત્યુ થયું હતું. અન્ય એક વ્યક્તિને હાથ પગમાં ઈજાઓ પહોંચી થઈ હતી. તો ફાયરને જાણ થતાં ફાયર અને સુરત મહાનગરપાલિકા ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે ઈજાગ્રસ્ત બંને વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એસએમસી દ્વારા આજુબાજુના મકાનોના છજ્જા તોડવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ જ્યારે ઘટના ઘટે ત્યારે જ આ અધિકારીઓની આંખ ખુલે છે. તો હજી પણ આજુબાજુમાં અનેક એવા જર્જરિત મકાનો છે જ્યાં દુર્ઘટના સર્જાય તેવી જ પરિસ્થિતિ છે. તો શું આ તમામ જર્જરિત મકાનોના છજ્જા અને મકાનોને તોડવામાં આવશે કે નહીં? અને જો ફરી એકવાર દુર્ઘટના ઘટશે તો તેને જવાબદાર કોણ?